નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યસભાના સૌથી ગરીબ ઉમેદવાર નીતિશ કુમાર બિહારના સીએમ પાસે ફક્ત 20,552 રૂપિયા રોકડ। ઇઝરાયેલ સેનાના નામે હેકર્સે ચલાવી રહ્યા છે સાયબર જાસૂસી અભિયાન। રોકેટ વિશે માહિતી આપવાના બહાને ચોરવામાં આવી રહ્યા છે ડેટા। ટીમ ઇન્ડિયામાં સંજુને રમાડવા ગૌતમ ગંભીર બધાથી ઝઘડ્યો, શોએબ અખ્તરનો ચોંકાવનારો દાવો। અમેરિકા સાથે યુદ્ધ જહાજ વચ્ચે ભારતે ઈરાનના 183 સૈનિકો તથા એક યુદ્ધ જહાજને કોચીમાં શરણ આપી। ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા, હિન્દ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન આવ્યું સામે। ઉત્તર પ્રદેશમાં નાયબ સીએમનો માંડ જીવ બચ્યો, હેલિકોપ્ટરમાં ચાલુ ઉડાને ધુમાડો ઉડતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર। કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ। રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે થશે મોટો ખેલ, ભારતીય જનતા પાર્ટી કેવી રીતે બગાડી શકે છે વિપક્ષના સમીકરણ। સાચકા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા, ઈસુદાન ગઢવીએ ખેડૂતોના હકો માટે લડતનો સંકલ્પ કર્યો। ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ। ફાઇનલ જીતનારી ટીમ થશે માલામાલ, હારનારી ટીમ પર પણ થશે છપ્પરફાડ પૈસાનો વરસાદ। આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે આવશે ગુજરાત, ગોપાલ ઇટાલિયાએ કહ્યું થશે નવા જૂની। બાબા વેંગાએ અને નેસ્ટ્રાડેમસની ભયાનક આગાહીઓ સાચી પડી, ઈરાન ઇઝરાયલ જંગ વચ્ચે શરૂ થશે ત્રીજું વિશ્વયુદ્ધ। ભારત કોઈનું ગુલામ નથી, રશિયન તેલ પર ટ્રમ્પની 30 દિવસની છૂટ સામે ભારતનો સણસણતો જવાબ। રાજકોટમાં શિક્ષકો બનશે તંબાકુ પોલીસ, શાળા પાસે પાન મસાલા વેચતા વેપારીઓને પકડી વસૂલશે દંડ। નવા પરિપત્રથી શિક્ષણ જગતમાં ભારે રોષ। ઈરાનના પૂર્વ વિદેશ મંત્રીના ખાનગી મેસેજ લીક, અમેરિકા, ઇઝરાયલ અને યુએઈ પર હુમલાની ભલામણથી ચકચાર મચી। દુબઈ એરપોર્ટ હાઈ એલર્ટ પર, મિસાઇલ હુમલાને હવામાં જ તોડી પડાયો, સુરક્ષાના કારણોસર વિમાની સેવાઓ ખોરવાય। ભારત ન્યુઝીલેન્ડ ફાઇનલથી લઈને યુદ્ધ સુધી, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહીઓ। 14 માર્ચ પછી હવામાન પલટો, ખેડૂતો સાવધાન રહેજો। ઉમરેઠ ધારાસભ્યને રાજકીય સન્માન સાથે ભીની આંખે અપાય વિદાય, અંતિમ યાત્રામાં ભાજપ કોંગ્રેસના નેતાઓ જોડાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, રાજકોટના કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય નિવૃત્તિ જાહેર કરી। ગુજરાતમાં ગરમીએ વચ્ચે પલટાશે હવામાન, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી હવામાનની આગાહી, વરસાદ મચાવશે કાળો કહેર। ગાંધીનગર ખાતે પીએમ રાહત યોજનાના અસરકારક અમલીકરણ માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા વર્કશોપ યોજાયો। દુબઈ અને અબુધાબી એરપોર્ટ પર ઈરાની ડ્રોનનો હુમલો, ફ્લાઇટ્સ પર મોટો પ્રભાવ જોવા મળ્યો। સુરત સ્વામિનારાયણ મંદિર બાથરૂમમાં 2 વિદ્યાર્થીઓના રહસ્યમય મોત, ડિજિટલ સર્ચમાં મળ્યા ચોંકાવનારા ખુલાસા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારી પસંદગી પ્રક્રિયાની ઘોષણા કરી અને હવે મનોજ સોરઠિયાએ કરી મોટી જાહેરાત। ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગ્યા, 1 મે બાદ યોજાશે ચૂંટણી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં પ્રભારી મુકુલ વાસનિકે નવી કમિટીના ચેરમેન સાથે કરી બેઠક। અમેરિકાએ ઈરાન પર સૌથી મોટો કર્યો હુમલાની ચેતવણી આપી અને આજે રાત્રે બોમ્બનો વરસાદ થશે, મિસાઇલ ફેક્ટરીઓ નાશ પામશે। ભારતમાં રાંધણ ગેસમાં 60 રૂપિયાનો વધારો, ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે મોંઘો થયો ગેસ। સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, દક્ષિણ ગુજરાતના ઊંચાણવાળા વિસ્તારોમાં પહોંચશે પાણી, 73 ગામોને મળશે સીધો લાભ। રાષ્ટ્રપતિનું અપમાન કરીને તૃણમૂલ કોંગ્રેસે તમામ હદ પાર કરી, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર। અમેરિકા લશ્કરી મથકો અંગે રશિયાએ ઈરાનને જાસૂસી માહિતી આપી, ચીન આર્થિક સહાય તથા મિસાઇલના ભાગો આપશે।
અમદાવાદ વર્લ્ડ કપની ફાઇનલ મેચ 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસ કર્મચારીઓ અને NDRF BDDS તૈનાત. ભારત ઇંગ્લેન્ડ સેમીફાઇનલમાં 6.5 કરોડથી વધુ લોકો એકસાથે જોડાતા જીઓ હોટસ્ટારે બનાવ્યો નવો રેકોર્ડ. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી, સરકારી સૂત્રો સામે આવ્યા. નેપાળમાં બનશે બેહાલ નિશાલ સરકાર, પૂર્વ PM ઓલીની હાર, પ્રધાનમંત્રી મોદીએ પાઠવી શુભેચ્છા. રાજકોટ 14 વીઘામાં લહેરાતા ઘઉં હાર્વેસ્ટરથી કાઢવાની માત્ર અડધી કલાક પહેલા જ બળીને ખાખ, ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી હોસ્પિટલોમાં હવે વધુ 150 દવાઓ મફત મળશે, મધ્યમ વર્ગના લોકોને થશે ફાયદો. ગુજરાતના 14,756 નાના ચેકડેમો બનાવી 1.52 લાખ એકર જમીનને સિંચાઈને લાભ આપ્યો છે, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ. થલાપતિ વિજય પત્નીને કોર્ટે દરવાજો ખટખટાયો, તૃણાકૃષ્ણન સાથે કથિત અફેર વચ્ચે સતાવી રહ્યો છે ડર. અમેરિકાના હુમલાથી ઈરાનનું જહાજ થયું ધ્વસ્ત, વિદેશ મંત્રીએ જણાવ્યું ભારતનું સ્ટેન્ડ. અમદાવાદે પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષની ભાજપ સરકારથી જનતા પરેશાન છે. પંચમહાલ જિલ્લામાં દિશા બેઠક યોજાય, રસ્તા, શિક્ષણ, પાણી અને આરોગ્ય સુવિધાઓ અંગે ચર્ચા થઈ. દુબઈમાં ઈરાનનો ફરી ડ્રોન હુમલો, મરીના ટાવરનો એક ભાગ તૂટી પડ્યો, એકના મોતની પુષ્ટિ થઈ. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, હવે 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે. ખામેની બંકરમાં ગયા જ નહોતા, છેલ્લે સુધી રાષ્ટ્રીય ભવનમાં હતા, ઈરાની રાજદૂતે અંતિમ ક્ષણો વર્ણવી. સુંદર પિચાઈના પગારમાં જંગી વધારો, 58,000 કરોડનું પેકેજ જાહેર, વિશ્વના સૌથી મોંઘા CEO બન્યા. ઇઝરાયલની લેબનોનની કડક ચેતવણી, હિઝબુલ્લાહને રોકો નહીં તો ભારે પરિણામ ભોગવવું પડશે. આદિવાસી ગામોને લિફ્ટ ઇરિગેશન સુવિધાનો લાભ, તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈના યોજનાનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. નોર્વેની રાજધાની ઓસ્લોમાં અમેરિકન દૂતાવાસ નજીક જોરદાર વિસ્ફોટ, વિસ્તારમાં ફેલાયો ડર. મિશન ગુજરાત પર કેજરીવાલ, ગાંધીનગરમાં ખેડૂત સભા અને સુરતમાં કાર્યકર્તા સંમેલન, એરપોર્ટ પરથી જ ચૂંટણી માહોલ ગરમાયો. CM ભૂપેન્દ્ર પટેલે TMC એટલે કે તૃણમૂલ કોંગ્રેસ સરકારની વર્તણૂકને વખોડી, આદિવાસી સમાજના અપમાન મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન. ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક, પ્રભારી સચિવ જેનુ દેવન દ્વારા અધિકારીઓને સમય મર્યાદામાં યોજનાઓ પૂર્ણ કરવા સૂચના અપાઈ. બોટાદમાં સાંસદ નીમુબેન બાંભણિયાએ અધિકારીઓને માળખાકીય સુવિધાઓ સહિતના મુદ્દે જરૂરી દિશા નિર્દેશ આપ્યા. વ્યાજબી ભાવની દુકાનદારો માટે રિયલ ટાઈમ કમિશન સેટલમેન્ટ અને ડિજિટલ વોલેટ સિસ્ટમ અમલમાં મૂકવા માંગણી કરવામાં આવી. રાજકોટમાં ધોરાજીમાં કેમિકલ માફિયાઓ બેફામ, ભાદર નદીમાં ઝેરી પાણી ઠાલવી સરકારને આપી ખુલ્લી ચેલેન્જ. 10 માર્ચ સુધી સુરત દુબઈ ફ્લાઇટ બંધ, એરપોર્ટ પર અનિશ્ચિતતાનો માહોલ, મુસાફરો અટવાયા. પશ્ચિમી એશિયામાં તણાવ અને દરિયાઈ માર્ગોમાં વિપક્ષોને કારણે રશિયલ તેલ ખરીદવાની છૂટ આપી. ગુજરાત ATSએ એલોવેરાના નામે થતી એટોમેટેડ ડ્રગની આંતરરાષ્ટ્રીય હેરાફેરીનો પર્દાફાશ કર્યો. અમદાવાદ AMTS શહેર બજારમાં શહેરભરમાં 800 આધુનિક સ્માર્ટ બસ શેલ્ટર બનાવશે, LED ડિસ્પ્લે દ્વારા મળશે બસના સમયની સચોટ માહિતી. તો હાલ માટે એટલું જ, મળીશું ની અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.